हाय गाइस, આપણે આવી ગયા છે પાવાગઢ। તો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ, માય ન્યૂ વ્લોગ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ રસ્તાનો આનંદ લેતા લેતા। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો। તો અહીંયા અમે થોડી વાર ઊભા રહ્યા, ભાઈબંધોનો વેટ કરતા હતા। બીજા ભાઈબંધો નીચે હતા। दोस्त थक गया है। हाय लाल पीली हो गई इसकी। गाइस मैं थोड़ा कट बार अनुभव बताई दे, खाली एक इशारा में कर दे। भावलन भावलन भावला भावला पूरा हमारा दोस्त पूरी स्पीड निकल परसे हो गया है पूरा। ये वाला खूब ज मस्त नजारा जोवा मळे छे। મને એડ્રેસ એ જે પેટ્રોલ પંપ છે ને નાયરા સુસન આપણે बोलना के હું છે તો કે ભાઈબંધ हाँ तो हाई फ्रेंड्स, અમે અત્યારે મંદિરે પહોંચી ગયા છે અને હવે માના દર્શન કરીશું। દર્શન કરીને પાવાગઢના બેસ્ટ વ્યૂ જોવા જશું। हाय हाय कितना सुकून हाय ब्लॉग में आजा आजा ब्लॉग आजा। हाय कितलू ये हमारे चट्टू चंदन है ये घाटू हे मारी महाकाली जोगमाया, हे मारी महाकाली जोगमाया, दीवा बड़े तारा डूंगरे माया में दर्शन काजे आया। हाय गाइस, અત્યારે અમે દર્શન કરી લીધા છે માના અને હવે પાવાગઢ ફરી રહ્યા છે। આ તમે જુઓ चलो खूब सुंदर नज़ारो છે। हाँ कितना सुकून मिलता है यार, मैं आपको शब्दों में बयां नहीं कर सकता। ये हमारे यूट्यूब भाई कुछ बोलना चाहेंगे यूट्यूब भाई? नो 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 सुकून મળે છે यार। બહુ જ મંદિરમાં ભીડ હતી એટલે મંદિર આગળ અમને ફોટા કે વિડીયો વધારે કરવા મળ્યો નથી, તો અમે બ્લોગમાં નથી લીધું એ। અને જો આ વિડીયો તમને અમારો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલ પર નવા હોય અને વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા તમને નવા નવા વિડીયો જોવા મળશે। હેલો આજે આપણા ફ્રેન્ડ આજે બધા આપણા ભાઈઓ આ લોકો મને એવું કહે છે કે થોડું વધારે બોલ, પણ આપણને બોલવામાં થોડી શરમ આવતી હતી કેમ કે બ્લોગ બહુ ટાઈમ પછી બનાવીએ છીએ અને અડધા ભાઈબંધો તો કઈ છે કંઈ ખબર જ નથી કેમ કે પાવાગઢમાં નેટવર્ક નહીં આવતું, પણ જેટલા ફૂલ જ મોજ કરીએ છીએ અમે। 2 મિનિટમાં મોસમ બદલાઈ ગયો અને આજુબાજુ કંઈ જ દેખાતું નહોતું મિત્રો। આ પાવાગઢનો સુંદર નજારો જોઈને દિલમાં કંઈક અલગ જ ફિલિંગ હતું યાર। થોડા સમય માટે તો અમને એવું લાગ્યું કે અમે સ્વર્ગમાં જ પહોંચી ગયા હોય। આ ખરેખર બહુ જ મજા આવી। જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને જો મારી ચેનલ પર તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। અત્યારે અમે ખાઈ છે મકાઈનો ડોળો। વરસાદના મોસમમાં મકાનનો ડોળો ખાવાની કંઈક અલગ જ મજા આવે।